हेलो डियर स्टूडेंट्स एंड फ्रेंड्स, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે ઉચ્ચતર પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિના યુનિટ નંબર 3ના દાખલાઓ. યુનિટ નંબર 3 પ્રોડક્ટ પ્રાઇસિંગ, વસ્તુનું કિંમત નિર્ધારણ. એમાં દાખલો જ આપેલો છે તમને. રચના લિમિટેડના પડતર વિભાગમાંથી નીચેની માહિતી મેળવવામાં આપેલી. કોઈ બી પડતર વિભાગ છે, માહિતી મળે છે. શું છે તો કે ચલિત ખર્ચા એકમ દીઠ છે કેટલા તો કે 24 રૂપિયા. કુલ સ્થિર ખર્ચા આપેલા છે 1,92,000. બરાબર. પછી રૂપિયામાં આપેલા છે, એકમ દીઠ છે નહીં. જો વસ્તુના 20,000 એકમોની માંગ હોય તો વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ અને વેચાણ કિંમત ઉપર નફાનો દર કેટલો છે તો કે 20% મળે. બરાબર. તમને એકમો આપેલા છે 20,000 અને નફો આપેલો છે વેચાણ ઉપર કેટલા તો કે 20%. બરાબર. આ રીતના આપણો જવાબ 42 એકમ દીઠ વેચાણ કિંમત આવી જોઈએ. કેવી રીતના આવે જોઈએ હવે વિડીયોમાં. સૌપ્રથમ તો તમારે શું તો કે કંપનીનું નામ મેં લખી નાખ્યું. બે પ્રકારના ખર્ચ આપેલા છે, એક ચલિત ખર્ચ છે અને એક સ્થિર ખર્ચ છે. સ્થિર ખર્ચ રૂપિયામાં છે, ચલિત ખર્ચ એકમ દીઠ છે. કુલ એકમો આપેલા છે 20,000 એકમો અને વેચાણ પર નફાનો દર છે 20% અને વેચાણ કિંમત નથી આપેલી, એટલે મીન્સ કે ગોતવાની છે. મેં ક્વેશ્ચન માર્ક કરેલું છે. એટલે પહેલાં તો સૌપ્રથમ ધારી લેવાનું. ધારો કે વેચાણ બરાબર X હોય. પછી વેચાણ એટલે તમને ખ્યાલ છે, વેચાણ એટલે શું થાય, કુલ પડતર પ્લસ નફો. બરાબર. આ એક સૂત્ર નોટ કરી લેવાનું, થોડી જગ્યા મૂકી અને સૂત્રમાં જે વિગત આપેલી છે એ ત્રણેય વિગત ગોતવાની. પણ વેચાણ આપણી પાસે નથી તો વેચાણ બરાબર X મેં લખી નાખ્યું. કુલ પડતર લખી તે 6,72,000. કેવી રીતના લખી તો અહીંયા એની એક્સપ્લેનેશન ગણતરી આપેલી છે. કુલ પડતર આપેલી નથી, આપણે ગોતવી પડે. પણ પડતર આપેલી છે ચલિત અને સ્થિર, આ બંનેનો સરવાળો કરો એટલે કુલ પડતર રિસીવ તમને મળી જાય. 20,000 એકમો ગુણ્યા 24. ગુણ્યા 24 શું કામ કર્યા તો કે ચલિત પડતર એકમ દીઠ 24 આપેલી છે અને 20,000 એકમો છે. 20,000 ગુણ્યા 24 એટલે 4,80,000 તમારો જવાબ આવશે. અને સ્થિર પડતર આપેલી છે 1,92,000. બંનેનો સરવાળો કરશું તો 6,72,000 તમારો જવાબ આવશે. પછી કુલ પડતર પ્લસ નફો. નફો એટલે શું કીધું છે તો કે નફો વેચાણના 20%. વેચાણ મારી પાસે નથી એટલે 20% એટલે 0.2x આપણે અહીંયા લખી લીધા છે. એટલે 0.2x અહીં લખ્યા. 1x મીન્સ કે વેચાણ 1x માંથી 0.2x જાય તો 0.8x અને કુલ પડતર 6,72,000. તો x બરાબર 6,72,000 ભાગ્યા 8. તો x બરાબર મીન્સ કે વેચાણ બરાબર 8,40,000 તમારો જવાબ મળી જશે. એકમ દીઠ વેચાણ કિંમત બરાબર શું તો કે કુલ વેચાણ ભાગ્યા કુલ એકમો. કુલ વેચાણ મળ્યું 8,40,000, એકમો આપેલા છે 20,000 એટલે એકમ દીઠ વેચાણ કિંમત તમને મળી જશે 42 રૂપિયા. આ રીતના તમારે સમની આવા મેથડના કોઈ બી દાખલા આવે તો આ ફોર્મ્યુલા વાપરી અને દાખલો ગણવાની ટ્રાય કરવાની, ઝડપથી તમારો દાખલો થઈ જાય. થેન્ક યુ.